न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અરવલ્લીમાં ચોમાસા પહેલા મેઘરાજાની સટાસટી। અરવલ્લીમાં 24 કલાકમાં વ્યાપક વરસાદ નોંધાયો છે। સાઠંબા, મોડાસા, બાયડ તાલુકામાં ભારે વરસાદ થયો છે। સાઠંબામાં 3, મોડાસા, બાયડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભિલોડા, મેઘરજ, ધનસુરા અને માલપુરમાં 1 ઇંચ વરસાદ થયો છે। મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં તોફાની વરસાદ રહેશે અને જિલ્લાના માલપુર, મોડાસા, બાયડ, મેઘરજમાં પણ વરસાદ નોંધાયો છે। ધનસુરા, શામળાજી, સાઠંબા, ભિલોડામાં વરસાદ પડ્યો। ભારે પવન અને મિની વાવાઝોડું પણ ફૂંકાયું, જેના કારણે અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં વ્યાપક વરસાદના અહેવાલ આવી રહ્યા છે। સાઠંબા, મોડાસા, બાયડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો। કેટલાક વિસ્તારમાં 2.5 ઇંચથી પણ વધુ વરસાદ થયો છે। માલપુર રોડ પર રસ્તા ઉપર જ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। ચોમાસા પહેલા સટાસટી જોવા મળી રહી છે મેઘરાજાની। રાત્રે માલપુરના રસ્તામાં નદી વહેતી હોય એવા દ્રશ્યો। 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે। અરવલ્લીમાં આજે પણ વરસાદની સ્થિતિ રહેશે અને 2 જૂન સુધી હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે અને હળવાથી મધ્યમ વરસાદ પડશે। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં? પંકજ, ચોક્કસ જે પ્રકાર છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવે છે તેના કારણે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને જે રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થાય છે, વહેલી સવાર સુધી વરસાદ રહે છે। અરવલ્લી જિલ્લાના 8 તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળે છે। સૌથી વધુ વરસાદ સાઠંબા તાલુકામાં જોવા મળ્યો છે, સિવાય માલપુર, મોડાસામાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે અને અન્ય વિસ્તારોમાં સાર્વત્રિક 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને માલપુરના જે રાજમાર્ગો છે ત્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે। બીજી તરફ જે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે અનેક જગ્યાએ ઝાડ વૃક્ષો પડી જવાની પણ ઘટનાઓ બની છે, તેના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે। એટલે રાત્રિ દરમિયાન જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભારે પવન સાથે, તેના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું છે। સાથે જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હાલ જિલ્લામાં વરસાદ નથી, પરંતુ જે પ્રકારે આગાહી છે આગામી 3 તારીખ સુધીમાં, એટલે કે હજુ પણ વરસાદ વરસી શકે છે। જળાશયોમાં લગભગ 55% વધુ પાણી છે। આ સંજોગોમાં આજે વરસાદ આવી રહ્યો છે એ ખેતી માટે ખૂબ લાભકારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યાં ચોક્કસથી પંકજ, જે પ્રકારનું જિલ્લામાં જે વાવાઝોડા સાથે વરસાદ થયો છે તેના કારણે કેટલી જગ્યાએ નુકસાન થયું છે। જી હાર્દિક, ખાસ અત્યારે સવારમાં 9 વાગ્યા છે, શું અરવલ્લીમાં આજે પણ વરસાદ ક્યાંક પડી રહ્યો છે? શું આજે પણ વાદળછાયું વાતાવરણ છે? હાલ જે સમય થયો છે પ્રમાણે હાલ કોઈ પણ વિસ્તારમાં વરસાદ નથી। આજે વરસાદ વરસ્યો છે જે મોડી રાતથી શરૂ થઈ અને વહેલી સવાર સુધી વરસાદ રહ્યો છે। આ સંજોગોમાં હાલ પવન જોવા મળી રહ્યો છે, વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં જે ટેમ્પરેચર હતું 42 થી 43 ડિગ્રી, તે હાલ ગગડીને 5 ડિગ્રી સુધી ગગડી ચૂક્યું છે। એટલે કે આ સંજોગોમાં પવન સાથે લોકો હાશકારો અનુભવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ખેડૂતોને ફાયદો થવાનો છે, કારણ કે આગામી સિઝન માટે જ્યારે વાવેતર કરવાનું છે તે આ સંજોગોમાં ખેતરોમાં જે વરસાદી પાણી પડી રહ્યું છે ખૂબ જ સોના સમાન ગણવામાં આવી રહ્યું છે અને ખૂબ જ લાભકારક ગણવામાં આવી રહ્યું છે। જી જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો સવારે 10 વાગ્યા સુધીની જો વાત કરીએ તો સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે 10 વાગ્યા સુધી દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે। સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદ પડવાના અહેવાલ। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે। પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસ જોવા મળી શકે છે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી આ વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે। હવે ગુજરાતભરમાં થયેલા વરસાદની જો વાત કરીએ તો રાજ્યના 45 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો મહીસાગરના વીરપુરમાં 1.14 ઇંચ વરસાદ થયો છે, મોડાસામાં 1.10 ઇંચ, તો પંચમહાલમાં શહેરામાં 0.94 ઇંચ વરસાદ થયો છે। તો ભિલોડામાં પણ 0.94 ઇંચ અને વડાલીમાં 0.87 ઇંચ વરસાદ થયો છે। એટલે કે રાજ્યના 45 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ
આ તમામ જે વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાયો છે। મોડાસા, ભીલોડા આ વિસ્તારોમાં પણ વરસાદ, મહીસાગરના વીરપુરમાં તો લગભગ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે। હવે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક વરસાદ પડ્યો। વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। હિંમતનગરના ગામભોઈ, કરણપુર, કેસરપુરા, સુરજપુરા, રામપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો। હિંમતનગર શહેર સહિત સહકારી જીન, પીપળીકંપા, હડિયોલ, ગઢોડા, પીપલોદી, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો। આ વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું, લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો સાબરકાંઠાની બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ, સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ કેવો વરસાદી માહોલ છે જિલ્લામાં? પંકજ, ચોક્કસથી ગત રાત્રે અચાનક સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। રાત્રે અચાનક જ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તેમાં વાત કરીએ તો સૌથી વધુ વડાલીમાં 22 mm વરસાદ નોંધાયો હતો, ખેરગામમાં 18 મીમી વરસાદ નોંધાયો હતો, વિજયનગરમાં 14 મીમી, ઈડરમાં 10 અને હિંમતનગરમાં 9 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો। એટલે કે 9 mm થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન ખાબક્યો હતો અને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી પંકજ। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। હવે વાત બનાસકાંઠાની। બનાસકાંઠામાં બોર્ડર વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે। રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેમાં બાપલા, વાછોલ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને વરસાદી માહોલ હજુ પણ છવાયેલો છે। ભારે પવનના લીધે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વીજળી ડૂલ થઈ ગઈ હતી। બફારા અને ઉકળાટ બાદ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાના જે સરહદીય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ શરૂ થઈ ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। બફારા અને ઉકળાટ બાદ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને જે 42-43 ડિગ્રી ગરમીનો પારો હતો એ ઘટીને 37 થી 35ની આસપાસ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વાવાઝોડું ત્રાટક્યું। આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા દેખાયા। અનેક હોર્ડિંગ્સ ફાટી ગયા અને પાણીની પરબનું તંબુ પણ નીચે પડી ગયું। વાવાઝોડાના પગલે બજારો વહેલા બંધ થયા। ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો હતો। અંબાજીથી આવી રહી છે તસવીરો। ભરચક વિસ્તારમાં અનેક જોખમી હોર્ડિંગ્સ હોવાની વેપારીઓની ફરિયાદ છે। બજારમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરાવવાની માંગ થઈ રહી છે। તો અંબાજી પંથકમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા। મિની વાવાઝોડું ફૂંકાયું અને અનેક હોર્ડિંગ્સો ફાટી ગયા, તૂટી ગયા અને વાવાઝોડાના પગલે બજારો પણ વહેલા જ બંધ થઈ ગયા હતા। વીજળીના ચમકારા અને ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો। તો બજારમાં જે હોર્ડિંગ્સ લાગેલા છે તે જોખમી હોર્ડિંગ્સ છે, ગમે ત્યારે ભારે પવનમાં પડી જાય એમ છે અને ક્યાંક નુકસાન પણ પહોંચાડે તેમ છે। આકાશમાં કડાકા ભડાકા સાથે જ્યારે વીજળીના ચમકારા થયા ત્યારે સ્થાનિક વેપારીઓમાં આ જોખમી હોર્ડિંગ્સને લઈને પણ થોડો ભય જોવા મળ્યો। તો બનાસકાંઠાના અનેક સરહદીય વિસ્તારો અને અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો। બજારમાં લાગેલા જે જોખમી હોર્ડિંગ્સ છે એ પણ ફાટી ગયા। આ તસવીરો તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ્સ પડી ગયું હતું અને તેના કારણે વેપારીઓ જે છે એ થોડા ભયભીત પણ થયા। હવે અમદાવાદથી આવી રહ્યા છે અહેવાલ। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ થયો। સાયન્સ સિટી, સોલા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે। આ વાતાવરણમાં પલટો આવતા જ તાપમાનમાં ઘટાડો થયો છે। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે। લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી ગઈ છે। તો અમદાવાદથી પણ તસવીરો આવી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। મોડી રાત્રે સાયન્સ સિટી, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ વરસાદને પગલે અમદાવાદમાં જે 44 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળતું હતું તેમાં ક્યાંક લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હવે છોટાઉદેપુરથી તસવીરો આવી રહી છે તે જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાત્રિથી જ શરૂ થઈ ગયો। છોટાઉદેપુર અને બોડેલીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેન બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો।
આ વરસાદને પગલે છોટાઉદેપુર બોડેલીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટના પણ સામે આવી. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો. ભારે પવન અને વરસાદને લીધે લોકોને ગરમીથી